નમસ્કાર. ધ ઓર્બિટ અફેર ચેનલમાં આજે કરંટ અફેર ડિસ્કસ કરીએ. દેશમાં પ્રથમ વખત વરિષ્ઠ નાગરિકો માટે અલગથી એલ્ડરલી બજેટ રજૂ થયું છે. તે બજેટ ક્યાં રજૂ કરવામાં આવ્યું છે? કેરળમાં. કેરળના રિસેન્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ. કેરળે બેસિલસ સબટિલિસને પોતાનો રાજ્ય સૂક્ષ્મજીવ જાહેર કર્યો છે. કેરળે આદિવાસી મતદાતાઓની ચકાસણી માટે ઇરોનેટ લોન્ચ કર્યું છે. ભારતનો પ્રથમ 24/7 ઓપન નેટવર્ક કોર્ટ કેરળના કોચ્ચીમાં. ઈવી એટલે કે ઇલેક્ટ્રોનિક વ્હીકલ્સ અપનાવવામાં કેરળ સૌથી આગળ છે. ભારત અને કયા દેશે જળ વિદ્યુત પર ફોકસ કરવા માટે સમજૂતી કરી છે? ભૂટાન. ભૂટાનની રાજધાની છે થિમ્ફુ. ભૂટાનના ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ. ભૂટાનની મહારાણી દોરાજી વાંગચુકને આસામમાં સોલ્જર ઓફ હ્યુમેનિટી એવોર્ડથી સન્માનિત કરાયા. 17 ડિસેમ્બરને ભૂટાનનો રાષ્ટ્રીય દિવસ જાહેર કરાયો છે. ભૂટાનમાં કાલચક્ર સમર્પણનું ઉદ્ઘાટન થયું. ભૂટાને 2025માં વૈશ્વિક શાંતિ પ્રાર્થના મહોત્સવની યજમાની કરી. નીતિ આયોગે 2035 સુધી કયા રાજ્યને ક્લીન એનર્જી હબ બનાવવાના હેતુથી બ્લુપ્રિન્ટ તૈયાર કર્યો છે? આંધ્રપ્રદેશ. નીતિ આયોગે 2035 સુધી આંધ્રપ્રદેશ રાજ્યને ક્લીન એનર્જી હબ બનાવવાનું નક્કી કર્યું છે. આંધ્રપ્રદેશમાં પિલ્લુ એઆઈનો શુભારંભ કરાયો. પોલીસ સંશોધન અને વિકાસના 9મા રાષ્ટ્રીય સંમેલનનું આયોજન આંધ્રપ્રદેશમાં થયું. વિશ્વ આર્થિક મંચે આંધ્રપ્રદેશમાં ચોથું ઔદ્યોગિક ક્રાંતિ કેન્દ્ર સ્થાપિત કરવાની જાહેરાત કરાઈ. આંધ્રપ્રદેશમાં દુનિયાનું સૌથી મોટું ગ્રીન અમોનિયા પ્રોજેક્ટ લાગુ થશે. ગ્લોબલ ટીચર પ્રાઇઝથી કોને સન્માનિત કરાયા? રોબેલ નેગીને. ગ્લોબલ ટીચર પ્રાઇઝથી રોબેલ નેગીને સન્માનિત કરાયા. ભારતીય મૂળના વૈજ્ઞાનિક શ્રીધર રાધાકૃષ્ણને ક્રાફોર્ડ પુરસ્કાર 2026 જીત્યો. સુબાઈ લામાએ 68માં ગ્રેમી એવોર્ડ્સમાં પોતાનો પહેલો ગ્રેમી એવોર્ડ જીત્યો. વિરાટ કોહલીને ફ્રાન્સમાં નાઇટ ઓફ આર્ટ્સ એન્ડ લેટર્સની ઉપાધિથી સન્માનિત. બાયોલી રિસર્ચ હીરો પુરસ્કાર જીતનાર પ્રથમ ભારતીય ચક્રાંત લહરિયા હતા. મહિલા પ્રીમિયર લીગ 2025નો ખિતાબ કઈ ટીમે જીત્યો છે? રોયલ ચેલેન્જર બેંગ્લોર. તાજેતરમાં આઈસીસી અંડર-19 વર્લ્ડ કપ 2026 કોણે જીત્યો છે? ભારત. ભારતે ફાઇનલમાં ઇંગ્લેન્ડને 100 રનથી હરાવી. ભારતે અગાઉ 2000, 2008, 2012, 16 અને 22માં અંડર-19 વર્લ્ડ કપ જીત્યો છે. ભારત 95 દેશોને જોડીને પ્રથમ વૈશ્વિક ગ્લોબલ સિટી લીડર સમિટની યજમાની કરશે. ભારત દુનિયાનો બીજો સૌથી મોટો 5G સબસ્ક્રાઇબર ધરાવતો દેશ બન્યો છે.
બ્રિક્સ સમિટ 2026ની યજમાની ભારત કરશે. ભારત પ્રથમ વખત 4 બીમર ટ્રાયેંગલ કૂટનીતિમાં સામેલ. બીમર વિંગ્સ ઇન્ડિયા 2026 એવોર્ડમાં વર્ષના શ્રેષ્ઠ હવાઈ અડ્ડાનો પુરસ્કાર કોને મળ્યો છે? દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડને. એમએસએમઈ માટે બિન ગેરંટી રૂફટોપ સોલર લોન કઈ બેંકે લોન્ચ કરી છે? એક્સિસ બેંક. ત્રિપુરા ગ્રામીણ બેંકે ભારતનો પ્રથમ આરબીઆઈ સહ-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યું. સંજય મહેતાને યુનિયન બેંક ઓફ ઇન્ડિયાના નવા ચીફ જનરલ મેનેજર બનાવ્યા. એસબીઆઈએ ચક્ર નામથી એક સેન્ટર ઓફ એક્સેલન્સ લોન્ચ કર્યું. કર્ણાટક બેંકે ખજાના 2A સર્વિસની ચૂકવણી શરૂ કરી. હવે વિન્ટર ઓલિમ્પિક્સની યજમાની કયો દેશ કરવાનો છે? ઇટાલી. ભૂમિ સ્વામિત્વ પ્રક્રિયાને ડિજિટલ અને ઝડપી બનાવવા માટે ઓટો કમ્યુનિકેશન સિસ્ટમ કયા રાજ્યમાં શરૂ કરવામાં આવી છે? કર્ણાટક. કર્ણાટકે વૈજ્ઞાનિક અને સંશોધન વિકાસ બોર્ડને અધિસૂચિત કર્યું. બેંગ્લોરને ભારતનું સૌથી સુરક્ષિત શહેર જાહેર કરાયું. કર્ણાટકે ગ્રામીણ જમીન રેકોર્ડમાં સુધારો કર્યો. કર્ણાટકે મહિલા ઉદ્યોગ સાહસિકો માટે ગૃહલક્ષ્મી પોર્ટલ લોન્ચ કર્યું. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.